ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધીમાં 51 લોકોના મોત. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુજરાતના પાડોશી રાજ્યોને સલાહ આપવા માટે એડવાઇઝરી કરી જાહેર. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર 19 જુલાઈથી એઈએસના નવા કેસોમાં થયો છે ઘટાડો. હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે 4 જગ્યાએ વાદળ ફાટ્યા. રામપુરના સમેજ ખડ્ડમાં અનેક ઘરો ધોવાયા. 2 લોકોના મૃતદેહ મળી આવ્યા તો 52 લોકો ગુમ. એનડીઆરએફની 14 ટીમો તહેનાત. મલાણામાં પાર્વતી નદીમાં પાણી વધી જતા પાવર પ્રોજેક્ટનો ડેમ તૂટ્યો. કુલ્લુ અને મંડીમાં પણ ભારે તારાજી. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી યથાવત. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા બેઇલી બ્રિજ બનાવાયો. કેરળના મુખ્યમંત્રીએ કહ્યું, ગુમ થયેલા લોકોની શોધ માટે નદીમાં બચાવ કામગીરી ચાલુ રહેશે. તો આજે કેરળમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ. વિપક્ષના નેતાઓએ પણ બેઠકમાં લીધો ભાગ. વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડ્રા કેરળના વાયનાડ પહોંચ્યા, જ્યાં ભૂસ્ખલનને કારણે 188થી વધારે લોકોના મોત થયા હતા. તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પીડિત પરિવારો સાથે મુલાકાત પણ કરી હતી. દિલ્હી એનસીઆરમાં વરસાદ બન્યો આફત. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. બુધવારે મોડી રાતથી લઈને ગુરુવારે સવાર સુધીમાં ટ્રાફિક જામની સમસ્યાને કારણે 3000 જેટલા લોકોએ ફોન કરીને માંગી દિલ્હી પોલીસની મદદ. 27 મકાન ધરાશાયી, 20 લોકોના મોત. ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હમાસ ચીફ હાનિયાની આજે તહેરાનમાં દફનવિધિ. હમાસ ચીફને જાહેર જનતાની સામે સત્તાવાર રીતે અંતિમ વિદાય આપવામાં આવશે. તો ડ્રોન હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ટોચના લશ્કરી કમાન્ડર ફૌવાદ શોકોરનો મૃતદેહ મળ્યો. બેરૂત ખાતે કાટમાળમાંથી મળી આવ્યો મૃતદેહ. ભારતની તેજ બોક્સર નિખત ઝરીન પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર. ચીન સામે રાઉન્ડ ઓફ મુકાબલામાં થઈ હાર. 50 કિલોગ્રામ બોક્સિંગના રાઉન્ડ ઓફ 16માં ચીનની વુયુ સામે 0-5થી મળી હાર. પેરિસ ઓલિમ્પિક મેડલ ટેબલમાં ભારત 42મા સ્થાને, ચીન ટોચ પર. ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં પણ ભારતને મળ્યો મોટો આંચકો. મેડલના દાવેદારોમાંથી એક સાત્વિક સાંઈરાજ અને ચિરાગની જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારીને ઓલિમ્પિકમાંથી થઈ બહાર. મલેશિયાની સામે મળી ભારતને હાર. પેરિસ ઓલિમ્પિકમાં બેલ્જિયમે રોક્યું ભારતની હોકી ટીમનું અજેય અભિયાન. પૂલ બીના મુકાબલામાં ભારતની બેલ્જિયમ સામે 2-1થી હાર. સ્વપ્નિલ કુસાલેએ જીતેલા મેડલ બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું, ખૂબ જ ગર્વની ક્ષણ હતી. હું સ્વપ્નિલની મેચ ખૂબ જ ચિંતા સાથે જોઈ રહી હતી. અમે મનુ પાસેથી વધુ એક મેડલની અપેક્ષા રાખીએ છીએ.